પ્રકરણ 13 સજીવો અને વસ્તી. તો આપણે આગળના લેક્ચરમાં આપણે સજીવો વિશે વાત કરી, બરાબર. હવે આજે આપણે વાત કરીશું કે વસ્તી વિશે વાત કરીશું કે વસ્તીના આપણે કેટલાક લક્ષણો વિશે આપણે સમજીએ, બરાબર. વસ્તીના કેટલાક સવિશેષ લક્ષણો વિશે વાત કરીએ, બરાબર. તો પ્રકૃતિમાં આપણને કોઈપણ જાતિના એક વ્યક્તિગત સજીવના દર્શન ભાગ્યે જ થાય છે અને તેમાંના મોટાભાગના સારી રીતે વિકાસ પામેલા અને ભૌગોલિક વિસ્તારોના સમૂહમાં રહે છે. એટલે કે ભૌગોલિક વિસ્તારોમાં એવા સજીવો સમૂહમાં રહેતા હોય છે, કેટલાક સજીવો, બરાબર. કોઈપણ જાતિના એક વ્યક્તિગત સજીવના દર્શન ભાગ્યે જ થાય છે. કોઈપણ જાતિના એટલે ગમે તે કોઈ પણ એક જાતિ હોય વ્યક્તિગત સજીવના દર્શન હોય એ ભાગ્યે જ થાય અને તેમના મોટાભાગના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારોમાં સમૂહમાં રહે છે. કેટલાક સજીવો હોય એ ભૌગોલિક વિસ્તારોમાં સમૂહમાં રહેતા હોય છે, બરાબર. અને એક સરખા સ્ત્રોત માટે ભાગીદારી કે સ્પર્ધા કરે છે અને આંતરપ્રજનન કરે છે અને ત્યારબાદ તેને શું કહે છે, સંભવિત રીતે તેને આંતરજાતીય અથવા તો મિશ્ર જાતીય હોય છે, બરાબર. કે વસ્તીનું નિર્માણ કઈ રીતે થાય છે કે કોઈ પણ વસ્તી હોય કે એક જ જગ્યાએ સારી રીતે રહેતા હોય છે અને તેનો એક સરખો સ્ત્રોત એટલે કે તેને રહેવા માટે, ખાવા માટેની ભાગીદારી કે તેની સ્પર્ધા કરતા હોય છે, બરાબર. એક સરખા સ્ત્રોત માટે ભાગીદારી કે સ્પર્ધા કરતા હોય છે અને ત્યારબાદ તેનું આંતરપ્રજનન કરવામાં આવે છે અને આંતરપ્રજનન કરી સંભવિત રીતે આંતરજાતીય અથવા તો મિશ્ર જાતીય હોય અને આ પ્રકારે વસ્તીની રચના કરવામાં આવે છે. જો કે આંતરપ્રજનન શબ્દ એ લિંગી પ્રજનન માટે સૂચિત છે. આંતરપ્રજનન શબ્દ છે એ લિંગી પ્રજનન માટે વાપરવામાં આવે છે, બરાબર. પછી આપણે આગળ જોઈએ અલિંગી પ્રજનનની વાત કરીએ કે અલિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપ ઉદ્ભવતા સજીવોના સમૂહને પણ પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે સામાન્ય વસ્તી તરીકે માનવામાં આવે છે. એટલે કે અલિંગી પ્રજનન છે એ પરિસ્થિતિકીય અભ્યાસ કરતા હોય, બરાબર. એ અલિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપ ઉદ્ભવતા સજીવોને પણ આપણે શું કહેવામાં આવે છે, વસ્તી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો વસ્તીના આપણે કેટલાક ઉદાહરણ વિશે વાત કરીએ, બરાબર. તો કે પહેલું ઉદાહરણ છે કે ભેજયુક્ત જમીનમાં બધા જ દરિયાઈ પક્ષીઓ, એટલે કે જમીનમાં રહેતા હોય એવા દરિયાઈ પક્ષીઓ, બરાબર. દરિયામાં રહેતા હોય તેવા પક્ષીઓ, બરાબર. પછી ત્યજાયેલ વસવાટમાં રહેતા ઉંદરો, એટલે કે ઘર ખાલી હોય અને ત્યાં કોઈ પણ રહેતું નથી, બરાબર. તો તેવા અને ત્યાં ઘણા બધા ઉંદરો રહેતા હોય એટલે ત્યજાયેલ વસવાટમાં રહેતા ઉંદરો, બરાબર. એટલે ઘણી બધી સંખ્યામાં રહેતા ઉંદરો. પછી વન ક્ષેત્રના સાગના વૃક્ષો. પછી ચોથું છે સંવર્ધન પાત્રમાંના બેક્ટેરિયા, એટલે કે પેટ્રી ડીશમાં એક બેક્ટેરિયા ભેગા કરેલા હોય એ, બરાબર. પછી તળાવમાં કમળના છોડવાઓ, એટલે કે કમળને શું વસ્તી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તળાવમાં કમળના છોડવાઓ, કમળના વૃક્ષો, બરાબર. એટલે કે આપણે અલિંગી અને લિંગી પ્રજનન દ્વારા આપણે વસ્તી પેદા કરી શકીએ, બરાબર. વસ્તીની રચના કેવી રીતે થાય છે તે આપણે સમજ્યા, બરાબર. લિંગી પ્રજનન દ્વારા અને અલિંગી પ્રજનન દ્વારા. હવે આપણે વસ્તીના કેટલાક ચોક્કસ લક્ષણો વિશે વાત કરીએ, બરાબર. વસ્તીના કેટલાક ચોક્કસ લક્ષણો છે તેના વિશે વાત કરીએ કે વસ્તી છે એ ચોક્કસ લક્ષણ ધરાવે છે કે જે વ્યક્તિગત સજીવમાં હોતા નથી, બરાબર. વસ્તી હોય એ ચોક્કસ લક્ષણ ધરાવે અને તે વ્યક્તિગત સજીવોમાં હોતા નથી અને વ્યક્તિગત સજીવ હોય તે જન્મે છે અને મૃત્યુ પણ પામે છે, પરંતુ વસ્તી એ જન્મદર અને મૃત્યુદર ધરાવે છે, બરાબર. વસ્તી હોય એ કે વ્યક્તિગત સજીવ હોય એ જન્મે છે અને મૃત્યુ પણ પામે છે, પરંતુ વસ્તી જન્મદર અને મૃત્યુદર બંને ધરાવતા હોય, બરાબર. તો આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ કે જન્મદર વિશે વાત કરીશું, મૃત્યુદર વિશે વાત કરીએ, કેટલાક લક્ષણોમાં જન્મદર, મૃત્યુદર, પછી લિંગી પ્રજનન, પછી વય પિરામિડ, બરાબર. એના વિશે આપણે વાત કરીએ, બરાબર. ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે જો કોઈ તળાવમાં પાછલા વર્ષોમાં કમળના 20 છોડ હતા, બરાબર. કેટલા છોડ હતા કમળના?
20 છોડ હતા અને તેને પ્રજનન કરવામાં આવ્યું તો 8 નવા છોડ ઉમેરાયા, બરાબર. 8 નવા છોડ ઉમેરાયા, જેથી વર્તમાનમાં કેટલી વસ્તી થઈ છોડવાઓની? 28 વસ્તી થઈ. તો તેના પર આપણે જન્મદર આપણે ગણવો હોય, બરાબર, પ્રતિ વર્ષે દર વર્ષનો આપણે જન્મદર આપણને ગણવો હોય તો જન્મદર 20ની સંખ્યા હોય તો 8 નવા ઉમેરાયા, એટલે કે 8 ભાગ્યા 20 કેટલા હતા? 20 છોડ હતા પાછલા વર્ષમાં પ્રજનન કરવામાં આવ્યા એટલે 8 નવા છોડ થયા, એટલે 8 ભાગ્યા 20 બરાબર 0.4 સંતતિ પ્રાપ્ત થઈ, બરાબર, પ્રતિ વર્ષે, બરાબર. જન્મદરનો કેટલો થયો? 0.4 સંતતિ પેદા થઈ પ્રતિ વર્ષે. તો આને શું કહેવામાં આવે છે? જન્મદર થયો, બરાબર. પછી આપણે જોઈએ કે કુલ 40 ફળમાખીઓની વસ્તીમાંથી 4 વ્યક્તિગત ફળમાખીઓ દર્શાવે ચોક્કસ સમયાંતરે અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામી છે. એટલે કે 40 ફળમાખીઓ, કુલ વસ્તીમાંથી 40 ફળમાખીઓ હતી, બરાબર, અને 4 વ્યક્તિગત ફળમાખીઓ દર્શાવે ચોક્કસ સમયાંતરે અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામી છે. એટલે કે 40 ફળમાખીઓમાંથી અઠવાડિયા દરમિયાન કેટલી? 4 ફળમાખીઓ મૃત્યુ પામી. તો તે સમય દરમિયાન વસ્તીમાં મૃત્યુદર ગણવો હોય તો 4 ભાગ્યા 40 એટલે 0.1 એટલે 4 માખીઓ અઠવાડિયામાં મૃત્યુ પામી, એટલે કે એક અઠવાડિયામાં કેટલી? 0.1 જે ફળમાખીઓ મૃત્યુ દર કહી શકાય, બરાબર. 0.1 એટલે આપણે ફળમાખીઓનો મૃત્યુ દર કહી શકીએ, બરાબર. અને જો વસ્તીની આપણે વાત કરી, જન્મદરમાં આપણે વસ્તીની વાત કરીએ તો વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કે 11 જુલાઈ, બરાબર, 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ. અને ભારતમાં 17% વસ્તી ધરાવે, બરાબર. અને ભારત જે છે તે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે, બરાબર. ભારત એ વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે, બરાબર. પછી આપણે જોઈએ મૃત્યુદરની વાત કરી, બરાબર. 40 ફળમાખીઓની વાત કરી, એમાં 4 વ્યક્તિગત ફળમાખીઓ છે એ અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામે, અને તે સમય દરમિયાન મૃત્યુદર આપણે ગણવો હોય તો 4 ફળમાખીઓ મૃત્યુ પામે અને 40 ફળમાખીઓ જે હતી, બરાબર, એટલે કે 4 ભાગ્યા 40 0.1 વ્યક્તિગત ફળમાખી, એક અઠવાડિયામાં 0.1 ફળમાખીઓનો આપણે મૃત્યુદર આપણે કહી શકીએ, બરાબર. પછી આપણે વાત કરીએ કે વસ્તીનું બીજું વિશિષ્ટ લક્ષણ એ લિંગ પ્રમાણ, એટલે કે નર અને માદાનું પ્રમાણ દર્શાવે છે. લિંગ પ્રમાણ શું દર્શાવે છે? નર અને માદાનું પ્રમાણ દર્શાવે. અને વ્યક્તિગત સજીવ નર અને માદા બંનેમાંથી એક છે, બરાબર. વ્યક્તિગત સજીવ છે એ નર અને માદા બંનેમાંથી એક છે, પરંતુ તે વસ્તીનું લિંગ પ્રમાણ હોય છે, બરાબર. તેને શું કહેવામાં આવે છે? નર અને માદા બંનેમાંથી એક હોય એ વસ્તીનું લિંગ પ્રમાણ ગણવામાં આવે છે. તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે વસ્તીના 60% માદા અને 40% નર, બરાબર, જોવા મળે ભારતમાં. અને વિશ્વ સ્તરે તેનું જાતિ પ્રમાણ કેટલું હોય છે? વિશ્વ સ્તરે ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હોય? 1:1. અને 2001 પ્રમાણે આપણે વસ્તીની ગણતરી કરીએ તો 933 સ્ત્રીઓ હતી અને 1000 પુરુષો, બરાબર. તો 60% માદા અને 40% નર, આપણે એની વાત કરી, બરાબર. હવે આપણે જોઈશું વય પિરામિડ, વય વિતરણ વિશે વાત કરીએ, બરાબર. કે કોઈ આપેલ સમયે વસ્તીની જુદી જુદી વયના વ્યક્તિગત સજીવના સંગઠનથી બનેલી હોય છે, અને જો વસ્તી માટે આપણે વય વિતરણની રૂપરેખા દોરવામાં આવે છે, બરાબર, કે તેના પરિણામ સ્વરૂપ બનતી સંરચનાને શું કહેવામાં આવે છે? કે વય પિરામિડ. એટલે આપણે વય વિતરણ કોને કહ્યું છે? કે આપેલ વય અથવા તો વય જૂથના વ્યક્તિગત સજીવોની ટકાવારીને શું કહેવામાં આવે છે? વય જૂથના વ્યક્તિગત સજીવોની ટકાવારીને આપણે વય વિતરણ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આપણે આ વય પિરામિડ છે તેના પરિણામ સ્વરૂપ જે બનતી સંરચના છે, વય વિતરણના પરિણામ સ્વરૂપ જે બનતી સંરચનાને શું કહેવામાં આવે છે? કે વય પિરામિડ કહેવામાં આવે છે, બરાબર. તો આપણે હવે એક આલેખ વિશે આલેખ દ્વારા આપણે સમજીએ વય પિરામિડ.
તો આ આલેખ છે તેમાં પહેલાં શું દર્શાવ્યું છે? વિસ્તારિત વસ્તી, પૂર્વ પ્રજનનક્ષમ એટલે પૂર્વ પ્રજનન વય, પછી બીજો આ વાદળી કલરનો છે એ પ્રજનન વય દર્શાવ્યું છે, અને આ જે ગુલાબી રંગ છે એ પશ્વ પ્રજનન વય દર્શાવેલો છે, બરાબર. તો કે પશ્વ પ્રજનન વયમાં કેટલી ઉંમર હોય? તો કે 45 વર્ષથી પણ વધારે ઉંમરવાળા વ્યક્તિ હોય, બરાબર. પછી પ્રજનન વયમાં એટલે કે યુવા વયમાં 15 થી 45 વર્ષના, અને પૂર્વ પ્રજનન વયમાં 15 થી પણ નાની ઉંમરના હોય, બરાબર. બાળકો આ પેલું યલો કલરનું બતાવ્યું છે એ પૂર્વ પ્રજનન વય છે, એમાં સંખ્યા વધારે હોય. પછી પ્રજનન વયમાં એનાથી સંખ્યા ઓછી, અને એનાથી પણ ઓછી સંખ્યા ક્યાં હોય? પશ્વ પ્રજનન વયમાં, બરાબર. તો આ એક પહેલી આકૃતિ છે એ, પછી આ બી અને આ સી, બરાબર, કે એ છે એ વધી રહી છે, આ સંખ્યામાં વધારો થાય, બરાબર. પછી આ જે છે સ્થાયી, આમાં સંખ્યા સ્થાયી રહે અને આમાં ઘટતી જાય, બરાબર. કે આ આકૃતિ એ છે એ ત્રિકોણાકાર આકૃતિ છે, ત્રિકોણાકાર પિરામિડ દર્શાવે છે. એ પૂર્વ પ્રજનનક્ષમ, આ પૂર્વ પ્રજનનક્ષમ છે એ પ્રજનનક્ષમ અને પશ્વ પ્રજનનક્ષમ કરતાં પણ ખૂબ જ વધારે હોય, બરાબર. પૂર્વ પ્રજનનક્ષમમાં સંખ્યા વસ્તી વધારે હોય, જ્યારે પ્રજનન વય અને પશ્વ પ્રજનન વયમાં સંખ્યામાં ઘટાડો થતો જાય, એટલે કે વૃદ્ધિ ઝડપથી વધી રહી છે, બરાબર. કે જેમાં પૂર્વ પ્રજનન વય છે એમાં વૃદ્ધિમાં ઝડપથી વધારો થાય છે, જ્યારે બીજી આકૃતિ છે એ ઊંધો ઘંટાકાર, બરાબર. ઊંધો ઘંટાકાર તરીકે આ આકૃતિને ઓળખવામાં આવે છે, કે જેમાં સ્થાયી વસ્તીનું નિર્દેશન છે, બરાબર. ત્યાં વસ્તી કેવી છે? સ્થાયી છે, બરાબર, સમાન હોય. પછી આપણે ઊંધા ઘડાકાર તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટતી વસ્તીને એ કઈ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે? કે ઊંધા ઘંટાકાર, એટલે કે જે વસ્તીનો ઘટાડો કરે છે, બરાબર. કે એમાં નર અને માદાનું વય વિતરણ દર્શાવેલું છે, બરાબર. માનવ વસ્તી માટે વય પિરામિડો સામાન્ય રીતે નર અને માદાનું વિતરણ દર્શાવ્યું છે, અને પિરામિડનો આકાર વસ્તીની વૃદ્ધિ સ્થિતિ એટલે તે વસ્તીનો દરજ્જો દર્શાવવામાં આવે છે. આકૃતિ એમાં શું છે? કે વસ્તીમાં વૃદ્ધિ ઝડપથી વધી રહે, બરાબર. પછી આકૃતિ બીમાં શું છે? એ ઘંટાકાર, એ સ્થાયી વસ્તીનું નિર્દેશન કરે છે, અને જ્યારે જે વસ્તીમાં ઘટાડો થાય, બરાબર, ઊંધો ઘંટાકાર છે એમાં વસ્તીમાં ઘટાડો થાય છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ વસ્તીનું કદ. નિવાસસ્થાનમાં તેની સ્થિતિ વિશે આપણને ઘણું બધું કહી જાય છે, અને વસ્તીમાં આપણી ઈચ્છા મુજબ ગમે તે પરિસ્થિતિકીય પ્રક્રિયાઓની શોધખોળ કે તપાસ કરીએ છીએ, અને તે બીજી જાતિનો સાથેની સ્પર્ધાનું પરિણામ હોય, પરપક્ષીનો પ્રભાવ હોય કે જંતુનાશક વપરાશની અસર હોય, તે આપણે તેનું મૂલ્યાંકન હંમેશા વસ્તીના કદમાં થતા કોઈ પરિવર્તનના સંદર્ભમાં જ કરીએ છીએ. એટલે કે વસ્તીનું કદ જે છે, વસ્તીના કદનું માપન કેવી રીતે થાય છે તે આપણે હવે સમજીએ, બરાબર. કે વસ્તીનું કદ જે છે એ નિવાસસ્થાનમાં કેટલાક ફેરફારો દ્વારા બદલાયા કરે છે, એટલે કે નિવાસસ્થાનમાં તેની સ્થિતિ વિશે આપણે ઘણું બધું કહી શકીએ. કે વસ્તીનું કદ છે એ નિવાસસ્થાનમાં તેની સ્થિતિ પ્રમાણે આપણે ઘણું બધું કહી શકીએ, બરાબર. કે નિવાસસ્થાનમાં કેટલાક ફેરફારો થયા એ શેના આધારે થયા છે? કે સ્પર્ધાનું પરિણામ હોય, પરપક્ષીનો પ્રભાવ હોય કે જંતુનાશક વપરાશની અસર હોય, તેના આધારે નિવાસસ્થાનોમાં કેટલાક ફેરફારો જોવા મળે, બરાબર. પછી આપણે વાત કરીએ કે વસ્તીના કદની કોઈ પણ વર્ષમાં આટલી ઓછી સંખ્યા, એટલે કે 10થી પણ ઓછી, બરાબર. વસ્તીના કદમાં કે વસ્તીમાં 10થી ઓછી પણ હોય અને ખૂબ જ વધારે પણ હોય, બરાબર. વસ્તીના કદનું જો માપન કરવું હોય તો કે અમુક જગ્યાએ વસ્તી વધારે હોય, જ્યારે અમુક જગ્યાએ ઓછી હોય, બરાબર. કે 10થી પણ ઓછી એટલે કે કોઈ પણ વર્ષે ભરતપુરની ભેજયુક્ત ભૂમિમાં સાઇબેરિયન સારસ છે એ 10થી પણ ઓછી સંખ્યા જોવા મળે, બરાબર. અને ખૂબ જ વધારે લાખો સંખ્યામાં, એટલે કે તળાવમાં ક્લેમિડોમોનાસ
ખૂબ જ વધારે લાખો સંખ્યામાં તળાવમાં ક્લેમિડોમોનાસ છે એની સંખ્યા વધારે લાખો સંખ્યામાં જોવા મળતી હોય છે, જ્યારે સૌથી ઓછી સંખ્યા 10થી પણ ઓછી સંખ્યા એ ક્યાં જોવા મળે છે? ભરતપુરની ભેજયુક્ત ભૂમિમાં, એટલે કે સાઇબેરિયન સારસ, બરાબર. સાઇબેરિયન સારસની સંખ્યા છે એ 10થી પણ ઓછી હોય અને લાખો સંખ્યામાં તળાવમાં ક્લેમિડોમોનાસ જોવા મળે, બરાબર. એની વસ્તી વધારે જોવા મળે. પછી આપણે વાત કરીએ કે વસ્તી ગીચતા પોપ્યુલેશન ડેન્સિટીને આપણે n દરજ્જા તરીકે ઓળખીએ છીએ, બરાબર. તેની વસ્તી ગીચતાની સંખ્યા કઈ છે કે n, પોપ્યુલેશન ડેન્સિટી, બરાબર. કે વસ્તી ગીચતાની આપણે ગણતરી કરવી હોય, એનું માપન કરવું હોય, બરાબર, તો વસ્તી ગીચતાનું માપન એ આવશ્યક નથી કે વસ્તીને માત્ર સંખ્યાની રીતમાં જ માપી શકાય, બરાબર. કે વસ્તી ગીચતાનું માપન સૌથી વધુ યોગ્ય અને ઉચિત માપ સામાન્ય રીતે તેની સંખ્યા જ છે એવું નથી, બરાબર. વસ્તી ગીચતાનું માપન એ સૌથી વધુ માપન તો તેની કુલ સંખ્યા જ કરીએ, પણ અમુક કિસ્સાઓમાં શું છે કે અર્થ વગરનું હોય, તેનું નિર્ધારણ કરવું પણ મુશ્કેલ હોય, બરાબર. કે સંખ્યાની રીતમાં તેનું માપન કરી શકાય, પણ અમુક કિસ્સામાં અર્થ વગરનું હોય, બરાબર. અમુક કિસ્સામાં આપણે તેનું સંખ્યાની રીતે આપણે તેનું માપન કરી શકતા નથી. એટલે કે વસ્તી ગીચતાનું સૌથી વધુ યોગ્ય અને ઉચિત માપ છે, વસ્તી ગીચતાનું આપણે માપન કરવું હોય તો યોગ્ય અને ઉચિત માપ છે તેની સંખ્યાને આધારે કરી શકીએ, પણ આપણે અમુક કિસ્સાઓમાં આપણે કરી શકતા નથી, બરાબર. પછી આપણે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે કોઈપણ વિસ્તારોમાં 200 કોંગ્રેસ ઘાસ એટલે કે ગાજર ઘાસના છોડ છે, બરાબર. એટલે કે અમુક વિસ્તાર છે ત્યાં 200 કોંગ્રેસ ઘાસના છોડ છે, પરંતુ એક જ વિસ્તારમાં મોટી છત્રછાયા ધરાવતું ફક્ત એકલું વિશાળ વટવૃક્ષ પણ છે, બરાબર. તો આપણે કહીએ કે ગાજર ઘાસના પ્રમાણની સાપેક્ષે વટવૃક્ષની વસ્તી ગીચતા ખૂબ જ ઓછી છે, બરાબર. કે કેટલા છે? ગાજર ઘાસની સંખ્યા કેટલી છે? 200, જ્યારે વટવૃક્ષ એ મોટું છે પણ એકલું વિશાળ વટવૃક્ષ છે, એટલે તેની વસ્તી ગીચતા ખૂબ જ ઓછી છે. એટલે કે એ સમાજમાં વટવૃક્ષની ગંજાવર ભૂમિકામાં અવગણવા બરાબર છે, બરાબર. એટલે કે વટવૃક્ષની અવગણના કરવામાં બરાબર છે, બરાબર. કે આવા કિસ્સાઓમાં આપણે ટકાવારી, આવરણ કે જયભાર એ વસ્તીનું કદનું વધુ અર્થપૂર્ણ માપન છે. એટલે કે આવા કિસ્સામાં જો આપણે વટવૃક્ષ હોય કે ગાજર ઘાસની આપણે સંખ્યા નક્કી કરવી હોય તો તેના માટે આપણે ટકાવારી, આવરણ કે જયભારમાં વસ્તીનું કદનું માપન એ અર્થપૂર્ણ હોય છે, બરાબર. કે વસ્તીનું માપન એ જયભાર દ્વારા અથવા તો ટકાવારી દ્વારા આપણે તેનું માપન કરી શકીએ. જો વસ્તી ખૂબ જ વિશાળ હોય તો ગણતરી અસંભવ છે. જો વસ્તી વધારે હોય, બરાબર, કે ગાજર ઘાસની કે વટવૃક્ષની સંખ્યા વધારે હોય તો આપણે ગણતરી કરવી અસંભવ છે, કે ગણતરીમાં વધુ સમય લાગે, બરાબર. કે તો તેની કુલ સંખ્યા એ સરળતાથી અપનાવવા માટે યોગ્ય માપન નથી, બરાબર. કે આપણે સંખ્યાની રીતે ગણતરી કરીએ કે 1, 2, 3, 4, તો એ આપણે સંખ્યાની રીતે ગણતરી કરવી એ યોગ્ય માપન નથી, બરાબર. એને ટકાવારી દ્વારા પણ તેનું માપન કરી શકાય, બરાબર. સંખ્યા વધારે હોય, વસ્તી વધારે હોય તો આપણે ટકાવારી દ્વારા પણ તેનું માપન કરી શકીએ, બરાબર. પછી આપણે જોઈએ કે ચોક્કસ પરિસ્થિતિકીય સંશોધનો માટે નિરપેક્ષ વસ્તી ગીચતા જાણવાની આવશ્યકતા હોતી નથી. એટલે કે સંપૂર્ણ વસ્તી ગીચતા નિરપેક્ષ એટલે કે સંપૂર્ણ વસ્તી ગીચતા જાણવાની આવશ્યકતા હોતી નથી, અને સાપેક્ષ ગીચતાથી પણ આપણે ઉદ્દેશ્યની પૂર્તિ કરી યોગ્ય રીતે નિષ્પક્ષતાથી કામ કરી લેવામાં આવે છે. એટલે કે સંબંધિત સાપેક્ષ રીતે પણ આપણે સાપેક્ષ ગીચતાથી પણ તેનું માપન કરી શકીએ, બરાબર. કે નિરપેક્ષ વસ્તી ગીચતા જાણવાની આવશ્યકતા હોતી નથી, જ્યારે સાપેક્ષ ગીચતાથી પણ આપણે યોગ્ય રીતે આપણે તેનું કામ ચલાવી લઈએ, બરાબર. પછી આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે માછલીનું ઉદાહરણ જોઈએ કે પ્રતિપાસ દીઠ એટલે ગાળિયા મૂકવામાં આવે, બરાબર. પ્રતિપાસ દીઠ પકડવામાં આવેલી માછલીઓની સંખ્યા એ તળાવમાં તેની કુલ વસ્તી ગીચતાનું સારું પર્યાપ્ત માપન છે. એટલે કે ટ્રેપ મૂકવામાં આવે છે, બરાબર. આપણે માછલીઓની જો સંખ્યાની આપણે ગણતરી કરવી હોય તો પ્રતિપાસ એટલે કે ગાળિયો મૂકવામાં આવે, ટ્રેપ મૂકવામાં આવે છે માછલીઓને પકડવા માટે, બરાબર.
માછલીઓને પકડવા માટે ટ્રેપ મૂકવામાં આવે અને તળાવમાં તેની કુલ વસ્તી ગીચતાનું સારું માપન થઈ શકે, બરાબર. માછલીઓની સંખ્યા આપણે ગણવી હોય તો આ ટ્રેપ મૂકવામાં આવે, તેના દ્વારા આપણે માપન સારું કરી શકીએ, બરાબર. કે આપણે વાસ્તવિક રીતે ગણતરી કર્યા વગર કે તેને જોયા વગર આપણે પરોક્ષ રીતે વસ્તીના કદનો અંદાજ લગાવવા મોટે ભાગે બંધાયેલા છીએ. આપણે વાસ્તવિક રીતે ગણતરી કર્યા વગર કે જોયા વગર પણ આપણે વસ્તીના કદનો અંદાજ લગાવી શકીએ, બરાબર. અને આપણે જોઈએ કે આપણા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘના આરક્ષણ ક્ષેત્રોમાં વાઘની વસ્તી ગણતરી જો આપણે કરવી હોય તો આપણે જંગલોમાં વાઘ કેટલા બધા હોય, બરાબર, કે તેની આપણે ગણતરી કરી શકતા નથી. તો તેની ગણતરી કરવા માટે આપણે વાઘના પગલાંની નિશાની અથવા તો મળગુટિકાઓના આધારે આપણે વાઘની સંખ્યાને આપણે ગણતરી કરી શકીએ છીએ, બરાબર. કે વાઘની ગણતરી કરવી હોય તો આપણે પગલાંની નિશાની વાઘના પગલાંની નિશાની અથવા તો મળગુટિકાને આધારે આપણે તેની વાઘની ગણતરી આપણે કરી શકીએ, બરાબર. આજે આપણે વાત કરી વસ્તી વિશે, વસ્તીના કેટલાક લક્ષણો અને તેના આપણે ઉદાહરણ વિશે સમજ્યા, બરાબર. હવે આગળના લેક્ચરમાં આપણે વસ્તી વૃદ્ધિ વિશે વાત કરીશું, બરાબર.